ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી, જેનું શું મહત્વ છે, આ એકાદશી કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે, આ સાથે જ ઇન્દિરા એકાદશીની વ્રત કથા પણ સાંભળીશું. આપને જો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયો આપને મળી શકે. ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશીની તિથિ એટલે ઇન્દિરા એકાદશી. શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ છે. આ તિથિએ તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે. કોઈ પૂર્વજ જાણે અજાણ્યે કરેલા પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો વિધિ વિધાનથી ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેમને મુક્તિ મળે છે. આ એકાદશીએ આમળા, તુલસી, અશોક, ચંદન અથવા તો પીપળાનો છોડ વાવવાથી પણ ભગવાન વિષ્ણુની સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ પક્ષમાં આવતી અગિયારસ ખાસ એટલા માટે છે કારણ કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા અજાણતા કોઈ પાપ થયું હોય, તે કારણે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે. તેમને શાંતિ મળે છે, પરિવારને આશીર્વાદ મળે છે અને સાથે વંશની વૃદ્ધિ પણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અગિયારસે દાન આપવાનું વિશેષ મહત્વ છે અને મૃત્યુ બાદ વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એટલે કે ઇન્દિરા એકાદશી 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:21 વાગ્યે શરૂ થશે અને એ જ દિવસે રાત્રે 11:39 સમાપ્ત થશે. એટલે કે ઇન્દિરા એકાદશીનું વ્રત 17 સપ્ટેમ્બર 2025 રાખવામાં આવશે. પુરાણોમાં કહેવાયું છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય, હજારો વર્ષની તપસ્યા અને તેનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. ઇન્દિરા એકાદશીએ સૂર્યાસ્ત સમયે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવી ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરી તુલસીની 11 પરિક્રમા કરો, જેનાથી સૌભાગ્ય અને સુખ શાંતિ વધશે. આ એકાદશીના ઉપવાસ અને પૂજાના નિયમો અન્ય એકાદશી સમાન છે. ફરક માત્ર એટલો છે, આ દિવસે શાલિગ્રામની પૂજા કરાય છે. ભગવાન શાલિગ્રામને સ્નાન વગેરે દ્વારા શુદ્ધ કરવું, પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ ભોગ અર્પણ કરવો અને પૂજા કરવી, આરતી કરવી. આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ અનિવાર્યપણે કરવામાં આવે છે. ઇન્દિરા એકાદશી વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું. જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે. આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે. હે રાજન, ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી. ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી. ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા. એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું, હું તમારા પિતાનો સંદેશ લઈને આવ્યો છું, જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાના કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે. નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો જેથી કરી મારી પિતાની પીડાનો અંત આવે અને તેમની ગતિ થાય.
ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન, તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર જાપ કે કથા શ્રવણ કરો, જેના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે. એ દિવસે યથાશક્તિ દાન પણ કરો. આમ કહી નારદજી અંતર્ધ્યાન થઈ ગયા. જે બાદ મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું, જેનાથી તેમના પિતાને શાંતિ મળી અને પરમ પદને પામ્યા. જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો. આ રીતે કરો એકાદશીનું વ્રત. સવારે વહેલા ઉઠી શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવી વ્રત કરવું. આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. જે બાદ પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો, અન્ન ન લેવું. દિવસભર પ્રભુ સ્મરણ કરવું. પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. જો શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા. જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે, વૈકુંઠમાં વાસ થાય છે. જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.